નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા ફરીથી વરસાદી રાઉન્ડ બાબતને લઈને મહત્વપૂર્ણ અપડેટ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પાર્ટે આપી છે। તો કઈ તારીખો દરમિયાન કેવો વરસાદ પડશે તે વિશેની માહિતી તેમણે જણાવી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે પૂર્વ વિદર્ભ અને તેની આસપાસ જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે છેલ્લી 6 કલાક દરમિયાન 43 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ ખસી છે અને 28 સપ્ટેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે પશ્ચિમ વિદર્ભ અને તેની આજુબાજુ છે અને ખાસ કરીને આ સિસ્ટમ ઔરંગાબાદથી 180 કિલોમીટર પૂર્વ ઉત્તરમાં, નાસિક એટલે કે મધ્ય મહારાષ્ટ્રના ભાગથી 330 કિલોમીટર પૂર્વમાં છે અને સુરતથી 450 કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં છે। ત્યારે મિત્રો, સિસ્ટમ 12 કલાકમાં નબળી પડી જશે, વેલમાં લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને જે સતત આગળ વધતી રહેશે। ત્યારે ગુજરાત રિજિયનમાં 28 થી 30 તારીખ દરમિયાન કેવો વરસાદ પડશે તે વિશે વાત કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાત રિજિયનમાં 28 તારીખે 76 થી 100% વિસ્તારમાં 2.5 મિલીમીટરથી 64.4 મિલીમીટર વરસાદ પડશે, એટલે કે હળવો મધ્યમ અને સીમિત સ્થળોએ ભારે વરસાદ પડશે, જ્યાં 64.5 થી 115.5 મિલીમીટર અને સીમિત સ્થળોએ ખૂબ જ ભારે એટલે કે 115.6 થી 204 મિલીમીટર એટલે અતિ ભારે વરસાદ પડી શકે છે અમુક સેન્ટરમાં। તો 29 તારીખે પણ ગુજરાતના વ્યાપક વિસ્તારમાં 76 થી 100% વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ 2.5 મિલીમીટરથી 64 મિલીમીટર અને સીમિત ભારે વિસ્તારોમાં 115 થી 204 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે। જ્યારે 30 સપ્ટેમ્બરમાં ગુજરાત રિજિયનમાં પણ વ્યાપક વરસાદ પડશે, હળવો મધ્યમ 2.5 થી લઈને 64 મિલીમીટર અને ભારે વરસાદવાળા સેન્ટરોમાં 64 થી 115 મિલીમીટર વરસાદ પડશે તેવી વાત કરી છે। તો સૌરાષ્ટ્ર કચ્છ માટે આગાહી કરતાં જણાવે છે કે ઠીક વ્યાપક વિસ્તારમાં 28 તારીખે હળવો મધ્યમ 2.5 મિલીમીટરથી 64 મિલીમીટર, સીમિત સ્થળો એવા એટલે કે 25% એવા સ્થળો હશે જ્યાં ભારે વરસાદ 64 થી 115 મિલીમીટર। તો 29 તારીખે પણ તે મુજબ જણાવે છે, તે મુજબ 51 થી 75% વિસ્તારમાં હળવો મધ્યમ એટલે કે 2.5 થી 64 અને સીમિત સ્થળોએ ભારે વરસાદ જ્યાં 115 મિલીમીટરથી 204 મિલીમીટર અને અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં 204 મિલીમીટર કરતાં પણ વધુ વરસાદ આવતીકાલે પડશે તેવી વાત જણાવી છે। તો 30 તારીખે પણ વરસાદની ગતિવિધિ તે મુજબ જ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને 1 ઓક્ટોબરમાં વરસાદને જે શક્યતાઓ છે તેમાં હળવો મધ્યમમાં 2.5 મિલીમીટરથી 64 મિલીમીટર અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં 115.5 મિલીમીટર વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતના ભાગોમાં જોવા મળશે તેવી વાત કરી છે। તો તારીખ 26 સપ્ટેમ્બરના રોજ જે આગાહી તેમણે આપી છે તેમાં વરસાદના વિસ્તાર છે તેમાં 25% જેટલો વધારો થશે તેવી વાત તેમણે જણાવી છે।